બંધ મોબાઈલ શોપને નિશાન બનાવી તસ્કર ટોળકી હજારોની મત્તાની ચોરી કરી પલાયન બનતા ફરિયાદીએ પોલીસ કામગીરી સામે વાંધો ઉઠાવ્યો હતો। શહેરના પાણીગેટ શાક માર્કેટ સામે અયાજ અહેમદ યુનુસ કાઠીવાલા ખુશ્બુ મોબાઈલ નામની શોપ ધરાવે છે। ગત રાત્રે તેમની બંધ દુકાનને નિશાન બનાવી તસ્કર ટોળકી 10 મોબાઈલ ફોન એસેસરીઝ મળી કુલ હજારોની માલમત્તાની ચોરી કરી પલાયન બનતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। જો કે પાણીગેટ પોલીસ મથક નજીક ગંજખાના ચોકી સામે છતાં આ ચોરી થતા ફરિયાદીએ પોલીસની કામગીરી સામે વાંધો ઉઠાવવાના આક્ષેપો કર્યા હતા। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। મારું નામ કાઠીવાલા અયાજ અહેમદ છે। આ પાણીગેટ શાક માર્કેટ ગંજખાના પોલીસ ચોકીના બાજુમાં મારી ખુશ્બુ મોબાઈલ કરીને દુકાન છે। હવે રાતે અમે 10-10:30 વાગે બંધ કરીને ગયા। સવારે 7 વાગે મારા ભાઈના મોબાઈલ પર ફોન આવ્યો બાજુવાળા વ્યક્તિનો કે ભાઈ તમારું શટલ અદ્ધઈ છે, તમે આવી જાઓ। તે અમે આવ્યા ને અમે સ્થળ પર આવીને ફોટો પાડ્યો ને પછી અમે પાણીગેટ પોલીસ ચોકી પર ગયા। ત્યાંથી સાહેબો આવીને પંચનામું કરીને ગયા છે। હવે આગળની મોબાઈલ ગયા છે, CPU ગયું છે, બધા હેન્ડ્સ ફ્રી, ચાર્જર, દુકાન આખી ખાલી થઈ ગઈ। ઇવન બિલ બુક બી છોડી નથી। 50,000 થી 60,000નો છે, પણ ત્યાં સાહેબોએ એવું કીધું કે ભાઈ એક ફેરી વસ્તુ આવી જાય તો પછી એની કિંમત ઓછી થઈ જાય। ગંજખાના પોલીસ ચોકી છે, આવું ચાલુ રોડ પર બાહેરદારી વાહનો રાતે અવર જવર કરે છે તો બી ભર વિસ્તારમાં પાણીગેટ જેવા ભર વિસ્તારમાં પાણીગેટ ગંજખાના પોલીસ ચોકી, પાણીગેટ પોલીસ સ્ટેશન આજુબાજુ હોવા છતાં પણ આવું થાય તો આ કોની દરકારી?